ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। તો જીવન મુક્તિના સાધનના નિરૂપણનો પ્રારંભ કર્યો બીજા પ્રકરણથી. તત્વજ્ઞાન, મનોનાશ, વાસના ક્ષય, આ ત્રણને જીવન મુક્તિના સાધન કહેવામાં આવ્યા. અને ગ્રંથકાર કહે છે કે આ ત્રણેયનો સાથે અભ્યાસ કરવો જોઈએ. સમકાલમ ચિરભ્યસ્તા, આ ત્રણેયનો દીર્ઘકાળ સુધી સાથે અભ્યાસ કરવામાં આવે. તત્વજ્ઞાન, મનોનાશ અને વાસના ક્ષય ભવંતી ફલદાયિનઃ, તો એ જીવન મુક્તિરૂપી ફળ પ્રદાન કરે. અને એ કોઈ પણ એક એકને લઈને લાંબો અભ્યાસ કર્યો તો પણ જે જોઈએ એ ફળ પ્રાપ્ત થતું નથી. તો એ દીર્ઘકાળ સુધી અભ્યાસ કેમ કરવો જોઈએ? તો કે છે ત્રિભિરેતૈશ્ચિરાભ્યસ્તૈઃ હૃદય ગ્રંથયો દૃઢાઃ. આ ત્રણેય જયારે ખૂબ લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવે ત્યારે હૃદયમાં દ્રઢ થઈ ગયેલી જે ગ્રંથિઓ છે નિશંકમેવ ત્રુટ્યંતી વિદ્યતે હૃદય ગ્રંથિ અહંકાર મમકાર ગ્રંથિઓ છે. દેહમાં અહમ બુદ્ધિને કારણે અહંકાર જન્મે, તેથી એ દેહ કે અહંકાર સાથે સંકળાયેલી વસ્તુમાં મમકાર જન્મે. અહંકાર મમકાર બધી રાગ દ્વેષ આ બધી ગ્રંથિઓ છે. અને આ બધી ગ્રંથિઓ દૃઢાહ ગ્રંથ, આ તો દીર્ઘકાળથી અનાદિકાળથી ચાલતી આવ્યાના કારણે આ બહુ સ્વાભાવિક થયું છે. સ્વાભાવિક એટલે અહંકાર મમકાર, દેહને અહમ કહેવામાં કોઈ પ્રયત્ન છે જ નહીં, વસ્તુને મારી કહેવામાં કોઈ પ્રયત્ન છે જ નહીં, આપોઆપ જ થઈ જતું હોય છે. રાગ દ્વેષ પણ આપોઆપ જ ઉઠતા હોય છે. એ બતાવે છે કે આ બધી વસ્તુઓ આપણા વ્યક્તિત્વમાં એવી તો પ્રસરી ગઈ છે કે આપણો સ્વભાવ જ નથી, સ્વભાવ નથી. અહંકાર મમકાર વગેરે આપણો સ્વભાવ નથી. ખરેખર તો બ્રહ્મ એ આપણો સ્વભાવ છે. પરંતુ અત્યારે એમ જ લાગે કે અહંકાર મમકાર રાગ દ્વેષ એ બધા આપણો સ્વભાવ થઈ ગયા છે. કારણ કે બહુ જ લાંબા સમયથી આ પ્રકારની ગ્રંથિઓ કે ખોટા ખ્યાલોનું આપણે સેવન કરતા આવ્યા છીએ. એટલા જ માટે એ ગ્રંથિમાંથી મુક્ત થવાનો અભ્યાસ કે પ્રયત્ન પણ લાંબા કાળ સુધી હોવો જોઈએ. જેટલો જૂનો રોગ હોય એટલે વધારે લાંબો સમય દવા કરવી જ પડે. વિસચ્છેદાત ગુણા ઇવ, જેમ પેલી કમળની દાળીને જલ્દી તૂટે નહીં, એમાં એને બધી તંતુઓ ખૂબ બધા હોય તો ના તૂટે, પણ એને તોડવા માટે જેમ ખૂબ પ્રયત્ન કરવો પડે તેવી રીતે આ ગ્રંથિઓ જાણે કે કમળની પેલી નાડી સમાન ન હોય એવી એના માટે તોડવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે. જન્માંતર શતાભ્યસ્તા રામ સંસાર સંસ્થિતિ. હે રામ, આ સંસારની સ્થિતિ તો કેટલાય જન્મોથી સંસારનો અભ્યાસ કેટલાય જન્મથી કરવામાં આવે છે. સંસારનો અભ્યાસ હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, આનો અભ્યાસ તો અનાદિકાળથી થઈ રહ્યો છે. સા ચરાભ્યાસ યોગેન વિના ન ક્ષીયતે. તેથી ખૂબ લાંબા સમયથી જેનો અભ્યાસ કરવામાં આવે છે એ ખોટી ટેવને દૂર કરવા માટે સાચી ટેવનો પણ લાંબા સમય સુધી અભ્યાસ કરવો પડે. એટલું જ નહીં પણ તો કહે છે કે સ્વરૂપ પણ ન પ્રાપ્ત થાય. તત્વજ્ઞાનમ મનોનાશો વાસનાક્ષય છે મિથ્યા, આ ત્રણે કેમ હોવા જોઈએ?
તો કે ત્રણેય એકબીજાને ઉત્પન્ન કરનારા છે. તત્વજ્ઞાનને કારણે મનોનાશને વાસનાક્ષય થાય, મનોનાશને કારણે તત્વજ્ઞાનને વાસનાક્ષય થાય. બધા એકબીજાને કારણરૂપ છે. આ ત્રણેયમાં એવું છે ને કે ત્રણેય એકબીજાને મદદ કરનારા છે. એને કારણે બીજા બે એમાં વૃદ્ધિ થાય ને એને કારણે આમ એ રીતે, એટલા માટે આ બધા એકબીજાના કારણરૂપ છે. કેવી રીતે? તો જો આ ત્રણ વસ્તુ છે, તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય. હવે કારણ કાર્ય તો બબ્બે આપણે જોડીએ તો ત્રણ જોડકા થાય. બરોબર છે ને? તત્વજ્ઞાન ને મનોનાશ, મનોનાશ ને વાસનાક્ષય, તત્વજ્ઞાન ને વાસનાક્ષય, આ ત્રણ જોડકા થાય. એ કેવી રીતે આ પ્રત્યેક એકબીજાના કારણરૂપ છે બતાવે છે. યાવન વિલીનમ ન મનઃ ન તાવદ વાસનાક્ષય. જ્યાં સુધી મન વિલીન ન થાય ત્યાં સુધી વાસનાક્ષય ના થાય. ન ક્ષીણા વાસનાયવત તાવત ચિત્તમ ન શામ્યતિ. આ તો જ્યાં સુધી મન વિલીન ના થાય ત્યાં સુધી વાસનાક્ષય ના થાય, અને જ્યાં સુધી વાસના ક્ષીણ ન થાય ત્યાં સુધી મન પણ વિલીન ના થાય. એટલે વાસનાક્ષય હોય તો જ મનોનાશ શક્ય બને, મનોનાશ હોય તો વાસનાક્ષય શક્ય બને. આ વળી મનનો નાશ શું વસ્તુ છે? મન કોને કહેવાય? પ્રદીપ જ્વાલા સંતાનવત વૃત્તિ સંતાન રૂપેણ પરિણમાનમ અંતઃકરણ દ્રવ્યમ મન. આપણું મન જે છે કે અંતઃકરણ કહો, અંદર રહેલું સાધન કે કરણ. એ અંતઃકરણ જે આપણે વૃત્તિ કહીએ કે વિચાર કહીએ, એ અંતઃકરણની એક વિશેષ સ્થિતિ છે. જેમ સોનું હોય તો બંગડી સોનાની એક વિશેષ સ્થિતિ, બુટ્ટી સોનાની બીજી વિશેષ સ્થિતિ, તેમ આપણું અંતઃકરણ છે પેલા સોનાના સ્થાને છે. અને પ્રત્યેક વૃત્તિ છે, જેમ કે કામ, ક્રોધ, સુખ, દુઃખ, આ દરેક શું છે? એક એક અલંકાર સમાન છે. તો જેવી રીતે સોનું જુદા જુદા અલંકારના રૂપમાં પરિણમે અને જુદા નામ મળે, સોનાએ જ બંગડી નામ મળે, બુટ્ટી વગેરે, તેવી રીતે આપણું અંતઃકરણ પણ જુદી જુદી રીતે પરિણમે. એટલે એને કામ કહેવાય, ક્રોધ કહેવાય, લોભ કહેવાય, સુખ કહેવાય, દુઃખ કહેવાય, પ્રેમ કહેવાય, ક્ષમા કહેવાય, બધું છે. આમ નામ મન. એટલે પ્રદીપ જ્વાલા સંતાનવત. આપણે દીવો હોય ને, દીવો, આમાં એ લોકો એવું માને છે કે આ દીવાની જ્યોત છે ને એ પ્રત્યેક ક્ષણે ઉદ્ભવ થતી હોય છે. આપણને તો જ્યોત એક જ દેખાતી હોય, પણ જ્યોત પ્રત્યેક ક્ષણે ઉદ્ભવ થાય. આપણને એક સતત સાતત્ય જાણે. જેવી રીતે મનની વૃત્તિઓ પણ એક પછી એક ઉઠ્યા કરતી હોય, અને એક પ્રવાહ હોય, વૃત્તિઓનો એક પ્રવાહ હોય. તો અંતેથી આ જે દ્રવ્ય, જેમ સોનું એ બધા અલંકારોને બનાવવાનું દ્રવ્ય છે, તેવી રીતે અંતઃકરણ કે મન જેને કહો, એ આ બધી વૃત્તિઓ જેમાંથી બની એનું દ્રવ્ય છે. સમજ પડી ને? સોનાનું ઉપાદાન કારણ કહેવાય, એમાંથી અલંકાર બને. તો મનનું ઉપાદાન કારણ કે એમાંથી આ બધી વૃત્તિઓ બને. તો મનોનાશ એટલે શું? તસ્ય નાશો નામ વૃત્તિ રૂપમ પરિણામ પરિત્યજ્ય. હું વાંચું છું એટલા માટે કે હવે આવા મુખ્ય વિષયો છે હવે જે આવે છે તે, કે આ મનોનાશ એટલે શું? બસ માણસનું મન જતું તો ગાળો થઈ જાય માણસ. શું મનોનાશ એટલે શું? મનનો નાશ જ થઈ જાય, સ્વરૂપ મન રહે જ નહીં. તો કે તસ્ય નાશો નામ વૃત્તિ રૂપમ પરિણામ પરિત્યજ્ય. આ મન જે છે એક પછી એક વૃત્તિના રૂપમાં આપોઆપ ઉઠ્યા જ કરતું હોય. જળમાં જેમ તરંગ ઉઠે તેવી રીતે મન રૂપી જળમાં વૃત્તિ રૂપી તરંગ ઉઠ્યા કરતા હોય. તો મન જયારે એ રીતે વૃત્તિના રૂપમાં પરિણામ પામવાનું છોડી દે, મન એક પછી એક વૃત્તિના રૂપમાં આવતું હોય એ પ્રકારની મન એ પ્રવૃત્તિ છોડી દે. નિરુદ્ધત્વાકારેણ પરિણામ. અને મન શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, રોકાઈ જાય. નિરુદ્ધ એટલે રોકાઈ જાય, એટલે કે એમાંથી કોઈ વૃત્તિ પછી જન્મે નહીં. એ પ્રકારની સ્થિતિને મનોનાશ કહેવામાં આવે. પતંજલિ ઋષિએ કહ્યું, વ્યુત્થાન નિરોધ સંસ્કારયો અભિભવ પ્રાદુર્ભાવ નિરોધ ક્ષણ ચિત્ત અન્વય નિરોધ. પરિણામ. નિરોધ પણ એક પરિણામ છે, અવસ્થા છે.
જેમ વૃત્તિ મનની અવસ્થા છે તેવી રીતે આ નિરોધ અર્થાત મનનો રોકાય જો પણ મનની અવસ્થા જ છે. તો બે પ્રકારના સંસ્કાર છે. વ્યુત્થાન એટલે ઉઠવું, નિરોધ એટલે શમી જવું. તો આમાં જ્યારે મનની ઉઠવાની એમાં શું થાય છે કે જ્યાં સુધી મનમાં અજંપો છે, વાસના છે, ત્યાં સુધી વૃત્તિના રૂપો ઉઠ્યા જ કરે. કશું ના કરો તો પણ વિચાર ઉઠ્યા જ કરે. ટૂંકમાં આવી રીતે વૃત્તિના ઉઠવાના એક પ્રબળ સંસ્કાર હોય છે. એ સંસ્કાર ક્ષીણ થતા જાય અને મનમાં શાંત રહેવાનો સંસ્કાર પ્રબળ બની જાય. એટલે મનમાં વૃત્તિના રૂપમાં ઉઠવાના સંસ્કાર ક્ષીણ થતા શાંત કે સ્વસ્થિર રહેવાનો સંસ્કાર છે એ પ્રબળ બની જાય. ત્યારે મનની અવસ્થાને નિરોધ કહેવામાં આવે. ચિત્તવૃત્તિ નિરોધ યોગ. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ, એટલે ચિત્તવૃત્તિ ઉઠે જ નહીં. વ્યુત્થાન સંસ્કાર અભિભૂયંતે, વ્યુત્થાન થવું, ઉઠવું, વૃત્તિનો પરિણમવું, એ પ્રકારની મનના સંસ્કાર કે ટેવ છે એ ક્ષીણ થઈ જાય. નિરોધ સંસ્કાર પ્રાદુર્ભવંતિ, અને મનનું સ્વસ્થ રહેવું. ટૂંકમાં વૃત્તિના રૂપમાં ઉઠવું જ નહીં. કારણ કે એ વૃત્તિ ઉઠવાની પાછળ કઈ અજંપો દેખાય છે, કશુંક અજંપો છે અંદર, કંઈક વાસના એટલે એવી પ્રકારનો અજંપો છે, કંઈક જરૂરિયાત છે, કશુંક છે. એ અજંપો ના રહે, કોઈ જરૂરિયાત ના રહે, કશું રહે નહીં, મન સંપૂર્ણ સ્વસ્થ બની જાય, પોતાની સંતુષ્ટ બને, તો પછી એને વૃત્તિના રૂપમાં પરિણામવાની જરૂર જ નથી. મન વૃત્તિના રૂપમાં કેમ પરિણામ? બહાર આમ કરીને તેમ કરે, નહીં દોડવું, એવું કેમ છે? અંદર પેલો અજંપો છે. એ શાંત થઈ જાય તો પેલું સ્વસ્થ થઈને બેસી જાય. બાળકની એવી કલ્પના કરી ના શકીએ આપણે. મન એવું જ છે, ચંચળ. પણ ચંચળતાનું કારણ છે, એ કારણ અંદરનો અજંપો છે. એ દૂર થઈ જાય તો મન પછી, એટલે ચંચળતા એ મનનો સ્વભાવ નથી, પરંતુ સ્વસ્થતા એ મનનો સ્વભાવ છે. શાંત હોવાપણો એ મનનો સ્વભાવ છે. અશાંતિ છે એ તો પેલા અવિવેકને કારણે, ઈચ્છાઓને કારણે, વાસનાઓને કારણે છે. તેથી જયારે આપણે મનની શાંતિનો અભ્યાસ દીર્ઘકાળ કરીએ ત્યારે અજંપાના, ચંચળતાના મનના સ્વભાવ જે છે એ ક્ષીણ થઈ જાય અને મનનો શાંત રહેવાનો સ્વભાવ જે છે એ પ્રબળ બને. આ અવસ્થાને મનોનાશનો અર્થ નહીં કે મન રહેતું નથી, પણ આ વૃત્તિના પ્રવાહને મન કહીએ આપણે, તો પછી વૃત્તિના રૂપમાં પરિણમવાનો મનનો સ્વભાવ થઈ ગયો છે. એ સ્વ મન મુક્ત થાય અને બસ સ્વયં શાંત રહે. એમના મનોનાશ. આ વાસના ક્ષય શું ચીજ છે? વાસના કોને, મન કોને કહેવાય સમજાય, બરાબર છે? પેલો વૃત્તિઓનો પ્રવાહ વાસના કોને કહેવાય? પૂર્વાપર પરામર્શમંતરેણ સહસા ઉત્પદ્યમાનસ્ય ક્રોધાદિ વૃત્તિ વિશેષસ્ય હેતુ ચિત્તગત સંસ્કારો વાસના. વાસના એટલે ચિત્તમાં રહેલો સંસ્કાર વાસના કહે છે. કયા પ્રકારનો સંસ્કાર? જેને કારણે પહેલાનો કે પાછળનો કશાનો વિચાર કર્યા વગર શું બની ગયું કે શું બનશે એ કશાનો વિચાર કર્યા વગર સહસા ઉત્પદ્યમાન છે, એકદમ જ ઉત્પન્ન થાય કઈ ક્રોધાદિ વૃત્તિ વિશેષ છે. આ ક્રોધ વગેરે વૃત્તિ જન્મે પહેલા એનું શું કારણ હતું એ પણ વિચારે નહીં. આ જન્મ શું થશે એ પણ ના વિચારે. ક્રોધ કે ગમે તે કોઈ રિએક્શન, પ્રત્યાઘાત જેને કહેવાય. ક્રોધ કહો, દ્વેષ કહો, ઈર્ષ્યા કહો, ભય કહો, આત્મ તિરસ્કાર કહો, દીનતા કહો, ચિંતા કહો, આ બધી વૃત્તિઓ નકારાત્મક વૃત્તિઓ જે આપણા મનને વિક્ષિપ્ત કરનારી છે, મનને મલિન બનાવનારી છે. એ વૃત્તિ એમને ઉત્પન્ન થાય. એવા ટેવ પડી ગઈ છે ને, કોઈકનો ઉત્કર્ષ જોઈ એટલે તરત ઈર્ષ્યા જન્મે. એમાં વિચાર નથી કર્યો કે આ તો ભાઈ મારો દીકરો જ છે, આ તો મારી પત્ની છે. ધારો કે ઘણી વાર થતું હોય છે, અલા પોતાની પત્ની માટે એની ઈર્ષ્યા જન્મે, પેલા આવું પણ થતું હોય છે. વિચાર ના કરે કે આ તો મેં જ મદદ કરી માટે થયું છે. નહીં, પહેલાનો વિચાર ના કરે, પછીનો વિચાર કર્યા વગર સહસા જે પ્રકારે રિએક્શન, પ્રત્યાઘાત જન્મે એના કારણે વાસના કહેવામાં આવે.
એનો સંસ્કાર જેને કારણે થાય છે એને વાસના કહેવામાં આવે. વાસના કેમ કહ્યું? પૂર્વાભ્યાસેન ચિત્તે વાસ્યમાનત્વાત, વારંવાર એ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવવાને કારણે. પહેલા એવું તરત નહીં થયું હોય. પહેલા તો કોઈને પ્રત્યે જરા ઈર્ષા આવતા વાર લાગે, પછી ફરી વાર, ત્રીજી વાર, આને માટે એમ વારંવાર જુદા જુદા લોકો માટે એક ના એકમાં ઈર્ષા આવ્યા જ કરતી હોય. પછી ધીમે એવું થાય કે કશાય પ્રયત્ન વગર કશુંક જોયું અને ઈર્ષા જન્મે. પહેલા એવું થાય કે ક્રોધ જન્માવા વાતા વાર લાગે, પણ ધીમે ધીમે ક્રોધનો આમ અભ્યાસ કર્યો, મારું ધાર્યું ના થયું તરત પછી એવો સમય આવે કે જરા કંઈક આમ બટન દબાયું નથી એમ સંભાવના પણ તેને એકદમ ક્રોધ આવી જાય. આ રીતે એકની એક વસ્તુનો વારંવાર અભ્યાસ કરવાને માટે કારણે એ વસ્તુની વાસ ચિત્તમાં ઘૂસી ગઈ છે, અથવા ચિત્તમાં વાસ કરે છે. અથવા બીજો પણ દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે તમે એક સ્વચ્છ વસ્ત્ર લો, એમાં તમે ફૂલ ભરો, પારિજાત હોય કે ગુલાબ હોય કે પછી મોગરો હોય, તો કેવી એની સુવાસ છે એ કેવી વસ્ત્ર કપડામાં આવી જાય ને, રૂમાલમાં ભરીને લાવીએ આપણે તો રૂમાલમાં કેવી વાસ આવી જાય. તેવી રીતે મનની અંદર પણ આ બધાની વાસ ઘૂસી ગઈ છે, માટે આ પ્રકારના સંસ્કારને વાસના કહેવામાં આવે. એ વાસ કરે છે માટે, અથવા તો એની આવી સુવાસ જે દુર્ગંધ આમાં ઘૂસી ગઈ છે. આ પહેલા વાસના શું સમજ્યા આપણે. એ પ્રકારના સંસ્કાર જે આપણા વર્તનનું સંચાલન કરતા હોય છે, જેને કારણે સહસા કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર આમાં પ્રત્યાઘાત જન્મતા હોય છે, એના એ પ્રકારના સંસ્કારને વાસના કહેવામાં આવે. વાસના ક્ષય શું વસ્તુ છે? તસ્યાસ્ય વાસનાયા ક્ષયો નામ. આ પ્રકારની વાસનાનો ક્ષય એટલે શું? વિવેકજન્યાયામ શાંતિદાંત્યાદિ શુદ્ધ વાસનાયામ દૃઢાયામ. આ નકારાત્મક વાસનાઓ છે. ક્રોધ કહો તો વિવેકમાંથી જન્મેલી કઈ વાસના? ક્ષમા. ઈર્ષ્યા કહો અવિવેકમાંથી જન્મેલી. ક્રોધ અવિવેકનું પરિણામ છે, વિવેકથી ક્ષમા. ઈર્ષ્યા અવિવેકનું પરિણામ છે, વિવેકથી અભિનંદન. લોભ અવિવેકનું પરિણામ છે, સંતોષ એ વિવેકનું પરિણામ છે, જેને આપણે પ્રતિપક્ષ ભાવના કહેતા હોઈએ છીએ. તો વારંવાર આ પ્રકારે પ્રતિપક્ષ ભાવના કે વિવેકથી જન્મેલી સદભાવનાનો આપણે અભ્યાસ કર્યા જ કરીએ. પેલીમાં જે ક્રોધ બોધ છે એના માટે કઈ પોતાની જાતને તિરસ્કારવાની એવું કઈ કરવાની જરૂર નથી, જાણવાની જરૂર છે. એ અવિવેકની ઉપજ છે. હવે કરવાનું શું છે? આપણે વિવેક દ્વારા આપણે સદભાવના જન્માવીને એ બધી જે દુર્ભાવનાઓ છે એને ક્ષીણ બનાવી દઈએ. વિવેકજન્યાયામ શાંતિદાંત્યાદિ શુદ્ધ વાસનાયામ દૃઢાયામ. ભાઈ ક્ષમાની તમે ક્ષમાનો જ અભ્યાસ કરો, એ દ્રઢ થઈ જાય તો બે પેલા ક્રોધને જન્મવા ના દે. સંતોષનો અભ્યાસ એકદમ કર્યા જ કરો, એ દ્રઢ થઈ જાય તો પછી પેલા લોભને જન્મવા ના દે. સતી એ બી બાહ્ય નિમિત્તે. પછી ક્રોધનો નિમિત્ત હોય, કોઈ મને ઉશ્કેર્યો છે એટલે ક્રોધનો નિમિત્ત હોય, અને તો ક્રોધ ના જન્મે. આકર્ષક વસ્તુઓ છે છતાં પણ એના પ્રત્યે આકર્ષણ કે લોભ ના જન્મે. સતી અભી બાહ્ય નિમિત્તે. બહારનું નિમિત્ત હોય તો પણ કોઈ કુટેવા ચા પીવાની ટેવ પડી ગઈ હોય એટલે આમ 10 વાગે ચા યાદ આવે ને 12 વાગે ચા યાદ આવે ને કોઈ પીતું હોય તો યાદ આવે ને આમ જરાક નિમિત્ત થયું, જરાક આમ કંટાળો ચા યાદ આવે, જરાક માથું દુખ્યું ચા યાદ આવે, જરાક ઠંડક, જરાક વરસાદ, બધું જાત જાતના કારણે ચા યાદ આવે. તો ધીમે ધીમે એવા સંસ્કાર પાડો તમે, ચા નહીં પીવાના. અભ્યાસ કરતા એવો સમય આવે કે આ બધા સંજોગો તો પણ આપણામાં ચા પીવાની કોઈ વૃત્તિ જન્મે જ નહીં. કોઈ ચા નામની વસ્તુ યાદ ના ધારો કે તો શું કહેવાય? વાસનાક્ષય. એ કે વાસનાની વાત કરીએ આપણે ખાલી ટૂંકમાં આ રીતે વાસનાક્ષય થાય. વાસના એટલે શું? તરત યાદ આવે. પેલું ચાનો સ્ટોલ જોયો ના જોયો, ક્લાસ પૂરો થયો ના થયો, બપોર પડી ના પડી, સવાર ઉઠ્યા ના ઉઠ્યા, ટૂંકમાં તરત જ પૂર્વ પર વિચાર કર્યા વગર જ આ વસ્તુ આવે આપણામાં. જો વૃત્તિ જન્મે ચા 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 ચા, એને ક્ષીણ કરવાનો સંસ્કાર લાંબા સમયથી પ્રયત્ન કરો. એક સમય આવે કે એ પ્રકારની વૃત્તિ ઉઠે જ નહીં. બહાર એ બધા સંજોગો હાજર હોય તો પણ આનું નામ છે વાસનાક્ષય.
ટૂંકમાં વાસના સામાન્ય રીતે એમ કહી શકાય કે આપણી જે બધી નકારાત્મક વૃત્તિઓ છે, આવેગો છે, એ આવેગોને સદભાવનાથી, પ્રતિપક્ષ ભાવનાથી, એના અભ્યાસથી ક્ષીણ કરવી. તેથી આ નકારાત્મક પ્રત્યાઘાતો જન્મે જ નહીં, એ સ્થિતિને વાસના ક્ષય કહેવામાં આવે. એટલે કે જે મનોનાશ હોય તો જ વાસના ક્ષય થાય, અને વાસના ક્ષય તો જ મનોનાશ થાય. પછી એવું કહ્યું કેમ ભાઈ? તત્ર મનોનાશ અભાવે વૃત્તિષુ ઉત્પદ્યમાનાસુ કદાચિત બાહ્ય નિમિત્તેન. જો મનોનાશ ન થયો હોય તો વૃત્તિઓ જન્મ્યા કરતી હોય, અને પેલું બહારનું નિમિત્ત આવે તરત પાછા સંસ્કાર જાગૃત થાય. એટલે એ મનોનાશ ન હોય તો વાસના ક્ષય ના થાય. તે રીતે વાસનાનો ક્ષય ના થયો હોય, આમ પ્રત્યાઘાત કરવાની આપણી ટેવ રહી ગઈ હોય તો એ મનની વૃત્તિને ઉઠાવ્યા જ કરે. જરાક નિમિત્ત આવ્યું તરત ક્રોધ વૃત્તિને જન્માવે. એટલે વાસના છે મનની વૃત્તિને જન્માવે, મનની વૃત્તિ વાસનાને ઉત્તેજિત કરે. આ પ્રકારે મનના નાશની જરૂર છે, એટલે કે મનને શાંત કરવાની જરૂર છે. તો પછી વાસનાઓ ક્ષય થાય, વાસના ક્ષય મદદરૂપ થાય. વાસનાઓને નકારાત્મક આવેગોને ક્ષીણ કરવાની જરૂર છે. તો પછી મન ધીમે ધીમે સ્વસ્થ સ્થિર બને. આ મનોનાશ ને વાસનાક્ષય બે એકબીજાના કારણભૂત છે. એક હોય તો પેલું હોતા હોય, એટલે બંને જોઈએ. ટૂંકમાં આમ તો પરસ્પર આશ્રય તો બંને જોઈએ. તત્વજ્ઞાન અને મનોનાશ પણ એકબીજાના કારણભૂત છે. યાવન્ન તત્વજ્ઞાનમ તાવત ચિત્ત શમઃ કુતઃ. તત્વજ્ઞાન ન થાય તો ચિત્તની શાંતિ કેમ થઈ શકે? યાવન્ન ચિત્તોપશમત ન તાવત તત્વવેદ. ચિત્ત શાંત હોય તો તત્વજ્ઞાન થાય, તત્વજ્ઞાન તો ચિત્ત શાંત થાય. પાછું એવું થઈ ગયું. એક ના તો બીજું ના હોય. અને તેથી એ પણ બંને જોઈએ. કેમ? કારણ કે તત્વજ્ઞાન કોને કહે? ઇદમ સર્વમ આત્મા. અસર્વ આત્મા જ છે. એ જ્ઞાન તત્વજ્ઞાન કહેવાય. પછી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, ભલે જગત છે નામ રૂપાત્મક જગત, પરંતુ એ જગત મારામાં શબ્દ સ્પર્શની વૃત્તિ ના જન્માવે છે. વૃત્તિ આત્મવૃત્તિ જન્માવે તો એને તત્વજ્ઞાન કરો. તો પ્રતીયમાનમ તો રૂપ રસાદિકમ જગત માયામયમ. આ રૂપ રસ વગેરેનું શબ્દ સ્પર્શ વગેરે જગત છે તો માયામય છે. ભલે પ્રતીત થતો પણ વાસ્તવિકતા તો વાસુદેવ જ છે, આત્મા જ છે. આ પ્રકારનું જ્ઞાન ન જન્મ્યું હોય તો આપણે શબ્દ સ્પર્શ બધાનો તો સતત પ્રતીત થયા જ કરવાની છે. અને ત્યાં શું થાય? એ પ્રકારની વૃત્તિઓ જન્મ્યા કરે. શબ્દાકાર વૃત્તિ, સ્પર્શાકાર વૃત્તિ, ફલાણી વૃત્તિ જન્મ્યા કરવાની. અને તો પછી મનોનાશ ના થાય. કારણ કે એવું છે ને, મનોનાશ એટલે શું? અનેક પ્રકારની વિવિધતામાં સમતાના દર્શન જ્યારે થાય ત્યારે વૈવિધ્યની વૃત્તિ ના જન્મે, પેલી સમતાની વૃત્તિ જન્મે ને. અનેક બધા અલંકારો હોય, એ બધા અલંકારો સોનાનાથી જ બને. સોનું જ છે ત્યારે પછી અલંકાર જો ત્યારે સોનાની વૃત્તિ જન્મતી હોય તો અલંકારની વૃત્તિ ના જન્મે. પણ સોનાનું જ્ઞાન ન હોય, દરેક અલંકારને સ્વતંત્ર માનવામાં આવતો હોય, દરેક અલંકાર વૃત્તિ જન્માયા કરે, એટલે વૃત્તિઓનો પ્રવાહ ચાલુ રહે. તે બધા નામરૂપ વાસ્તવમાં અસ્થિવાદી પ્રિય જ છે. એવું જ્ઞાન ના હોય તો નામરૂપ વૃત્તિ જન્માવ્યા જ કરે. તત્વજ્ઞાન ના હોય તો મનની વૃત્તિઓ જન્મ્યા કરે, એટલે મનોનાશ ના થાય. અસતી ચિત્તોપશમે. હવે ચિત્તનો ઉપશમન. મનોનાશ એટલે શું? ચિત્તનું શાંત થઈ ગયું, સ્વભાવથી શાંત થઈ જાવ. ચિત્તનો શાંત થઈ જાવ. અસતી ચિત્તની વૃત્તિ કેમ છે? વાસનાને કારણે. વાસના શાંત થાય તો ચિત્ત શાંત થાય, ચિત્ત શાંત તત્વજ્ઞાનમાં, તત્વજ્ઞાન ચિત્ત. આ બધી વસ્તુઓ એકબીજાને પૂરક છે, બધાને મદદ કરનારી છે. આ બધું જાણવું બહુ જરૂરી છે, જેથી આપણે આપણી આ સાધના માટે છે આ બધી વસ્તુઓ. અસતી ચિત્તોપશમે વૃત્તિભિ ગૃહ્યમાણેષુ રૂપાદિષુ. હવે ચિત્ત શાંત ના થયું હોય ત્યારે શું થાય કે આ રૂપ રસ ગંધ બધું જણાય કરે તમને. ત્યારે પછી આ વસ્તુ આત્મા કેમ હોઈ શકે? પ્રશ્ન થાય આપણને. તેથી આ ચિત્ત શાંત ન થયું તો એ તત્વજ્ઞાન જન્મવા ન રહે. તત્વજ્ઞાન ન થયું તો ચિત્તને શાંત ન થવા દે. ચિત્તની શાંતિ એટલે વિવિધતામાં એકતાના દર્શન. ભલે વિવિધતાની પ્રતીતિ હોય પણ દર્શન એકતાનું હોય તો એ ચિત્તની વૃત્તિઓ જુદી જુદી ના ઉઠે.
આમ તત્વજ્ઞાન ને મનોનાશ પણ એકબીજાને કારણભૂત છે બતાવ્યો. પછી વાસના ક્ષય ને તત્વજ્ઞાન એકબીજાને કારણભૂત છે એ પણ કહે છે. આ બધા મહાત્માઓએ કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કરીને આપણને નિચોડ આપ્યો છે. કેટલા બધા ગ્રંથોમાંથી ક્યાંથી શું લઈ આવે છે આ બધું અંતેથી. નહીતર તો કોઈ સામાન્ય માણસ કોઈનો શક્ય જ નથી આ બધી વસ્તુ સમજવી. યા વંદ વાસના નાશ તાવત તત્વાગમ કુતઃ. જ્યાંથી વાસનાનો નાશ ક્ષય ન થયો હોય ત્યાં સુધી તત્વજ્ઞાન કેમ થાય? યાવન તત્વ સંપ્રાપ્ત, જ્યાંથી તત્વની પ્રાપ્તિ ન ત્યાં સુધી વાસનાનો ક્ષય કેમ થાય? કારણ કે ક્રોધ વગેરે વાસનાઓ જ્યાંથી હોય ત્યાં સુધી સમદમ ના હોય તો જ્ઞાન ના થાય. અને અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન ના થાય તો પછી વૈવિધ્યને સત્યમાં આપતા હોય તો ક્રોધ જન્મવાનો જ છે. જ્યાં વિવિધ રીતે રાગદ્વેષ જન્મવાના જ છે. રાગદ્વેષ ક્યારે જાય? આ વિવિધતામાં રહેલી એકતાના દર્શન થાય તો જ રાગદ્વેષ જાય. તો પછી અનુકૂળ પ્રતિકૂળ બધામાં એક જ પરમાત્મા રહેલો છે એવું હોય તો જ રાગદ્વેષ જાય. એવું ક્યારે થાય? આ રાગદ્વેષ ગયો તોય પેલા એકતાના દર્શન થાય. એ દર્શન થાય રાગદ્વેષ જાય. આ રીતે આ વાસનાક્ષય તત્વજ્ઞાન વૈજ્ઞાન કારણભૂત છે. આ રીતે આ ગ્રંથકારે ત્રણ વસ્તુની જરૂરિયાત છે. તસ્માદ રાઘવ યત્નેન પૌરુષેણ વિવેકેન ભોગેચ્છામ દૂરતસ્ત્યક્ત્વા ત્રયમેતત સમાશ્રયેત. હે રાઘવ, વિવેકના પૌરુષેણ વિવેકપૂર્વકના પુરુષ પ્રયત્નથી, યત્નેન અત્યંત પ્રયત્નથી, ભોગ ઈચ્છાને દૂરથી ત્યાગી દે. અને આ ત્રણ જે તત્વજ્ઞાન મનોનાશ વાસનાક્ષય એ ત્રણનું સંપાદન કરો. વિવેક જોઈએ કે આ ત્રણે જોઈએ એ પહેલા વિવેક છે. આ ત્રણે હોવી જોઈએ, વસ્તુ હોવી જોઈએ એવો વિવેક પહેલા હોવો જોઈએ. તો એ ત્રણેયનું મૂલ્ય આપણને હોય, તો એ ત્રણે સંપાદન કરવાનું મૂલ્ય હોય, તો ત્રણે સંપાદનનો ઉત્સાહ હોય, તો પછી એ માણસનો પ્રયત્ન હોય, અભ્યાસ હોય. એક પ્રશ્ન કરવામાં આવ્યો કે આ પહેલા તો એમ કહ્યું કે વિવિધ દિશા સંન્યાસ લો એ શેને માટે છે? તત્વજ્ઞાન માટે. વિવિધ દિશા સંન્યાસ યાદ છે ને, ગઈકાલે ચર્ચા કરી. જ્ઞાન પ્રાપ્તિ માટે લીધેલો સંન્યાસ. એટલે ગુરુજી પાસે જવું, એમના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ કરવા માટે વિવિધ દિશા સંન્યાસ એ શેનું સાધન છે? તત્વજ્ઞાનનું સાધન. અને પછી તત્વજ્ઞાન જે છે એ વિદ્વત સંન્યાસનું સાધન છે, જે જીવન મુક્તિનું સાધન છે. એટલે વિવિધ દિશા સંન્યાસ તત્વજ્ઞાનનું સાધન છે, તત્વજ્ઞાન જીવન મુક્તિનું સાધન છે. હું પહેલા તમે કહ્યું એટલે ટૂંકમાં આ બધો જે ત્રણ વસ્તુ છે ને, આ તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય કોના માટે? વિદ્વત સંન્યાસી માટે. આ બધું એવું છે ને કે અત્યારે વિદ્વત સંન્યાસી માટે જીવન મુક્તિ, તત્વજ્ઞાન થઈ ગયું એટલે વિદ્વત સંન્યાસ. આ વિદ્વત સંન્યાસ એ શેના માટે લેવામાં આવ્યો? આ ત્રણ વસ્તુ કરવા માટે. તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય. તત્વજ્ઞાન વગર વિદ્વત સંન્યાસ હોય જ કેવી રીતે? આજે સાંભળવા જેવું છે. આજે અત્યારે 11 વાગે થોડું અઘરું છે, પણ છતાં એટલે નાસ્તો જરા વિવેકપૂર્વક કરો તો જાગતો જ આપણું મન જરા સ્વસ્થ રહે. બાકી તો જોગ આવી જાય. પણ આ તો આવું જ રહેવાનું હંમેશા. જેટલા દિવસ છે એ આવું જ રહેવાનું છે. અને તેથી આપણું મન સ્વસ્થ તો આના જેવું ઉત્તમ કોઈ વસ્તુ નથી. જો આપણે આમાં પછી મનોનાશ, વાસનાક્ષય તો જ આ થાય. આ થાય તો પેલું થાય પછી એવું છે. એટલે પેલી વાસનાઓનો થોડો ક્ષય કરવાનો, ખાવા પીવાની પછી વગેરે વગેરે નહીં, ખાસ કરીને નાસ્તા માટે વગેરે. તો બપોર પછી પેલું ચા જે છે એ તો પેલા ભોજનનો પ્રતિપક્ષ ભાવના એટલે વાંધો નથી. ભોજનથી જે લંચથી તમસ ઉત્પન્ન થયો હોય એ પેલી ચાથી દૂર થાય એટલે કદાચ એ પ્રતિપક્ષ ભાવના છે, વાંધો નહીં. પણ જો ગ્રંથકારે કહ્યું કે
વિદ્વત સંન્યાસીએ જીવન મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ 3 સાધન છે. ટૂંકમાં વિદ્વત સંન્યાસીએ આ 3નો દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો જોઈએ. તત્વજ્ઞાન, મનોનાશ અને વાસનાક્ષય, આ 3નો દીર્ઘકાળ સુધી અભ્યાસ કરીએ તો જીવન મુક્તિ પ્રાપ્ત થાય. ભાઈ તત્વજ્ઞાન થાય તો જ વિદ્વત સંન્યાસ થાય ને. એ તત્વજ્ઞાનનો અભ્યાસ ક્યાં રહ્યો? તત્વજ્ઞાન થયા પછી જ વિદ્વત સંન્યાસ હોય. તો ભાઈ ચાલો તત્વજ્ઞાનનો અભ્યાસ તમે કહો છો. એ ત્યાં એવું લાગે છે કે ભાઈ તત્વજ્ઞાન થઈ ગયું છે, પછી વિદ્વત સંન્યાસે મનોનાશ ને વાસનાક્ષય જે છે એને સંપાદન કરવાનું રહ્યો. અહીં તો એવું લાગે છે કે એને 3 નો અભ્યાસ કરવાનો તમે કહો છો એ પરથી. તો કે ના, એ દોષ નથી. તમારી વાત સાચી છે, પણ અમારી પણ સાચી છે. તમારી વાત સાચી છે. તત્વજ્ઞાન હોય તો જ વિવિધ દિશા સંન્યાસ થાય, વિવિધ વિદ્વત સંન્યાસ થાય તો જીવન મુક્તિ. પણ પછી તત્વજ્ઞાન અભ્યાસ હજી બાકી રહે છે. એટલે 3 વસ્તુ હંમેશા હોય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે કહો મનોનાશ વાસનાક્ષ તો જ્ઞાન પ્રાપ્ત થાય, તો તત્વજ્ઞાન છે તો મનોનાશ વાસનાક્ષ થઈ જ ગયો હશે ને. હવે શું કરવાનું રહ્યું? તો તત્વજ્ઞાન ન થતા 2 ના થાય. એટલે જયારે પેલા વિવિધિશા સંન્યાસીને જ્ઞાન થયું, તત્વજ્ઞાન થયું, ત્યારે મનોનાશ વાસનાક્ષ થઈ ગયો હશે કે નહીં થઈ ગયો હોય? તો હવે શું બાકી રહ્યું પાછું? એટલે તમે કહો છો એ દોષ નથી. સાંભળજો, આમાં કઈ વસ્તુ મુખ્ય છે, કઈ વસ્તુ ગૌણ છે. વિવિધિશા સંન્યાસી માટે તત્વજ્ઞાન મુખ્ય છે, વાસનાક્ષય મનોનાશ ગૌણ છે. વિદ્વત સંન્યાસી માટે વાસનાક્ષય મનોનાશ મુખ્ય છે, તત્વજ્ઞાન ગૌણ છે. અભ્યાસ 3 કરવાનો. પેલા મુખ્ય અભ્યાસ તત્વજ્ઞાનનો, સાથે સાથે મનોનાશ વાસનાક્ષયનો. કોને? વિવિધિશા સંન્યાસે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે. તત્વજ્ઞાન અને વિદ્વત સંન્યાસી પણ તત્વજ્ઞાન અભ્યાસ ચાલુ રાખવાનો, વાસનાક્ષય મનોનાશનો અભ્યાસ મુખ્યત્વે કરવાનો. આ પ્રકારે મુખ્ય અને ગૌણના ભેદથી અમે જે કહીએ છીએ બરાબર છે. પણ વિદ્વત સંન્યાસી કોને કહેવાય? તત્વજ્ઞાન થઈ ગયું છે, હું બ્રહ્મ છું. હવે એનો અભ્યાસ શું વસ્તુ છે? જ્ઞાનનો કે અભ્યાસ હોતો હશે? એટલે કહે છે કે ભાઈ જ્ઞાન વસ્તુ એવી છે ને જેમાં પુરુષ પ્રયત્ન ના હોય. જો સાંભળો, જેવી રીતે આ વસ્ત્ર મારી સમક્ષ છે. કેવું છે વસ્ત્ર? કેસરી રંગનું છે. ભાઈ આંખો ખુલ્લી હોય, આ વસ્ત્રનો આંખ સાથે આંખનો વસ્ત્ર સંપર્ક થાય એટલે જ્ઞાન તરત જ જન્મે. તો જ્ઞાન જન્મવામાં આપણને કોઈ વિકલ્પ નથી કે મારા લીલું આ વસ્તુ લીલું છે એવું જ્ઞાન મારે મેળવવું છે, એવું આપણે ના થાય. જેવું વસ્ત્ર એવું જ્ઞાન જન્મવાનું છે. એમાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ જ્ઞાનમાં ના થાય. શેમાં હોય? કર્મમાં હોય. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ. જ્યાં પુરુષ પ્રયત્ન હોય ત્યાં હું નક્કી કરવું ના કરવું. આ જ્ઞાન તો પુરુષ પ્રયત્ન નહીં, એ તો વસ્તુ નક્કી કરે. તો એમાં અભ્યાસ એટલે કઈ જાતની વાત તમે કરો છો? એક વાર તત્વજ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, પછી હવે એનો અભ્યાસ કઈ રીતે? એ કહે છે કે ભાઈ કેનાપી દ્વારેણ પુનઃ પુનઃ તત્વાનુસ્મરણમ. કોઈ પણ રીતે હું બ્રહ્મ છું એ પ્રકારના તત્વનું વારંવાર સ્મરણ કર્યા કરવું, એને તત્વજ્ઞાનનો અભ્યાસ. તત્વજ્ઞાન થવું એમ નહીં, થઈ ગયું. દ્રઢતા કેમ પ્રાપ્ત થાય? એમાં વારંવાર અભ્યાસ કરવાનો. એના માટે શું કરવાનું? તત્ચિંતનમ, એનું ચિંતન કરવું. તત્કથનમ, કોઈ સાંભળનાર મળે તો કથન કરવું. અન્યોન્યમ તત્ પ્રબોધનમ, સરખે સરખા હોય તો એકબીજાને એનો પ્રબોધ કરવો. કોઈ જિજ્ઞાસ હોય તો એનું કથન કરવું, કોઈ ના હોય તો એનું ચિંતન કરવું. હવે કોઈને કોઈ સાધનો અપનાવીને સતત પેલા તત્વજ્ઞાન, હું બ્રહ્મ છું, સર્વબ્રહ્મ છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ પ્રકાર તત્વજ્ઞાન છે. કોઈને કોઈ પ્રકારના સાધન અપનાવીને અનુસ્મરણ કર્યા જ કરવું. અને જ્ઞાનાભ્યાસમ કે બ્રહ્માભ્યાસમ વિદુર્બુધા. અને જ્ઞાન અભ્યાસ તો કે બ્રહ્મ એટલે તત્વજ્ઞાન ફરી જન્માવાનું નથી, જે જન્મેલું છે એનું વારંવાર સ્મરણ કરવાનું. તો પછી મનોનાશનો અભ્યાસ એટલે શું? વાસનાક્ષનો અભ્યાસ એટલે શું?
અત્યંત અભાવ સંપત્તૌ જ્ઞાતુઃ જ્ઞેયસ્ય વસ્તુનઃ યુક્ત્યા શાસ્ત્રૈ યતન્તે તે તત્રાભ્યાસેન સ્થિતાઃ. ટૂંકમાં જ્ઞાતા જ્ઞેય જે ત્રિપુટી છે એ ત્રિપુટીનો અભાવ સંપાદિત કરવો, એ ત્રણેય જે છે એનો નિષેધ કરવો અને તેથી ત્રણેયનો અત્યંત અભાવ કરવો, આ પ્રકારનો જે અભ્યાસ છે એને મનોનાશનો અભ્યાસ કરવો. વાસનાક્ષનો અભ્યાસ એટલે શું? દૃશ્યાસંભવ બોધેન રાગદ્વેષાદિતાનવે રતિર્નવોદિતાયાસૌ બ્રહ્માભ્યાસ ઉચ્યતે. દૃશ્ય સતત મનને યાદ દેવડાવવું. વાસના કેવી છે ખબર છે? જગતને સત્ય માનવું આ વાસના છે. દેહને આત્મા માનવું વાસના છે. જગત સત્ય માનવું વાસના છે. એટલે વારંવાર દૃશ્ય અસંભવ બોધેના, તો તત્વજ્ઞાનથી વારંવાર આ દૃશ્ય જે છે, જગત જે છે મિથ્યા છે, એ પ્રકારનો મનને સતત બોધ કરાવો. આ દેહ જે છે અનાત્મા છે, સતત બોધ. તો પછી આ બધાને સત્યતા આપવાને કારણે રાગદ્વેષ જન્મ્યા છે, ક્ષીણ થતા જશે. આ પ્રકારે વાસનાક્ષય. વાસનો ક્ષય કરવા માટે પણ તત્વજ્ઞાન સાધન, મનોનાશ માટે પણ તત્વજ્ઞાન સાધન. પણ તત્વજ્ઞાન એવો ઉપયોગ કરવો જેથી વાસનો ક્ષય થાય, અને વાસનાક્ષયનો અભ્યાસ કર્યો એ મનોનાશનો અભ્યાસ કર્યો. આ પ્રકારે ક્યાંક આ પ્રધાન હોય, બીજા ગૌણ હોય, ક્યાંક પેલું પ્રધાન હોય, બીજા ગૌણ હોય, આમ આ રીતે ત્રણનો અભ્યાસ દીર્ઘકાળ સુધી કરવો. આપણે તો ત્રણે ત્રણ સરખા દેખાય છે. આમાં પ્રધાન કયું ગૌણ કયું શું ખબર પડે? ત્રણ એટલે તત્વજ્ઞાન, વાસના, મનોનાશ, વાસના તો સરખા જણાય છે. આમાં તો બધા તો એમાં ગૌણ શું ને પ્રધાન શું? તો કે નહીં, તમે કયું પ્રયોજન છે એ પરથી નક્કી થાય. વાસનાક્ષય પ્રયોજન તો એ પ્રધાન થાય, પેલું ગૌણ થાય. મનોનાશ પ્રયોજન તો એ પ્રધાન થાય, બે ગૌણ થાય. આ પ્રકારે મુમુક્ષુ પુરુષસ્ય જીવન મુક્તિ વિદેહ મુક્તિશ્ચ ઇતિ પ્રયોજન દ્વયમ. કે મુમુક્ષુ છે ને એને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બંને પ્રાપ્ત કરવાના. તેથી જે જીવત પુરુષસ્ય દૈવ સંપદા મોક્ષ, તમે જો જે મુમુક્ષુ છે એને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તો દૈવી સંપત્તિથી મોક્ષ પ્રાપ્ત થાય, આસુરી સંપત્તિથી બંધન પ્રાપ્ત થાય. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મદા. દૈવી સંપત્તિ 16મા અધ્યાયમાં વર્ણન આવ્યું ને બધું. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમસ્ય યજ્ઞશ્ચ, બધું આપેલું જ છે. આ બધી સંપત્તિ જે વર્ણન કરવામાં આવી એને દૈવી સંપત્તિ કહેવામાં આવી. એનો સતત અભ્યાસ કરીએ તો મોક્ષ તરફ જઈએ. એની વિરુદ્ધ દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા આ બધું છે, એનો અભ્યાસ કર્યા કરો તો બંધન તરફ જાઓ. દંભનો અભ્યાસ કર્યા કરીએ, દર્પ, અભિમાન, કઠોરતા વગેરે વગેરે, જેને આસુરી સંપત્તિ કહેવામાં આવે, એનો અભ્યાસ થતો હોય તો બંધન તરફ જઈએ. દૈવી સંપત્તિનો અભ્યાસ થતો હોય, અભય છે, દયા, દાન વગેરે વગેરે, તો આપણે મોક્ષ તરફ જઈએ. અને તો આ પ્રકારે આસુરી સંપત્તિ છે જેનું નિવારણ કરવું અઘરું છે, પણ અત્યંત પ્રયત્નથી દૈવી સંપત્તિ કે સાત્વિક વૃત્તિ જેનો આપણે અભ્યાસ કર્યા જ કરીએ તો પેલી આસુરી વૃત્તિઓ ક્ષીણ થયા કરે. આ રીતે દૈવ સંપદા સદવાસનયા ક્ષય સતી, પેલી જે દુર્વાસનાઓ છે એનો સદવાસનાથી ક્ષય થાય ત્યારે જીવન મુક્તિ પ્રાપ્ત થાય. આ રીતે વાસના ક્ષય જે છે એ જીવન મુક્તિનું સાધન. વાસનાક્ષયવત, જેમ વાસનાક્ષય, વાસનાક્ષ કેવી છે? આસુરી વૃત્તિ એટલે વાસના, તેનું માનો. અને વાસનાક્ષય એટલે દૈવી વૃત્તિનું રાજ્ય થવું, વાસનાક્ષય. તો મનોનાશ એ પણ કેવી જીવન મુક્તિ? વાસનાક્ષયથી જેમ જીવન મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત થાય તેમ મનોનાશથી પણ. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, આ મન જ મનુષ્ય માટે બંધન મોક્ષનું કારણ છે. બંધાય વિષયાસક્તમ મુક્તે નિર્વિષયમ શ્રુતમ, વિષયમાં આસક્ત મન છે એ બંધનનું કારણ બને.
વિષયથી મુક્ત, આસક્તિ મુક્ત એટલે મન મુક્તિનું કારણ. બસ ટૂંકમાં મનને આપણે નિર્વિષય બનાવવું, વિષયની આસક્તિથી મુક્ત કરવું. યત નિર્વિષયસ્યાસ્ય મનસો મુક્તિરિષ્યતે અતો નિર્વિષય નિત્યમ મનઃ કાર્ય મુમુક્ષણા. અંતેથી કારણ કે નિર્વિષય મન જે છે મોક્ષનું સાધન છે, માટે આપણા મને સતત નિર્વિષય વિષયની આસક્તિથી મુક્ત કર્યા કરવું. નિર્વિષયનો અર્થ આસક્તિ તો જ વિષયનો વિચાર આવે, બાકી આ વિચાર ક્યારે આવે કશી વસ્તુનો? રાગ દ્વેષ તો જ એ ના આવે તો કશો વિચાર પણ ના આવે. સ્વામી મને તો વિચાર નથી આવતો, હું તો અહીંયા આવો તો ઘરનો વિચાર નથી આવતો, અમારો દીકરો યાદ નથી આવતો, પેલી ટીવી સિરિયલ તો ક્યાંક ભૂલાઈ ગઈ. ટૂંકમાં આ વસ્તુનો વિચાર પણ ના આવે તો આનંદ નિર્વિષય મન થઈ ગયું. મન જે છે વિષયના આકર્ષણ મુક્ત થયું, આસક્તિમાંથી. નિરસ્ત વિષયાસંગમ સંનિરુદ્ધમ મનોહૃદય. આ વિષયની આસક્તિ તરંગો દૂર થઈ જાય ત્યારે મન આપોઆપ હૃદયની અંદર સ્થિર થઈ જાય. યદા યાદ ઉન્મની ભાવમ તદા તત્પરમમ પદમ તાવદ નિરોધવ્યમ યાવદ હૃદયક્ષયમ ગતમ. ટૂંકમાં આ મન હૃદયની અંદર જયારે શાંત થઈ જાય ત્યાં સુધીનો નિરોધ કરવો જોઈએ વગેરે. આ પ્રકારે આ વાસનાક્ષય પ્રકરણમાં, વાસનાક્ષયનું પ્રકરણ છે છતાંય પણ પહેલા ગ્રંથકાર ત્રણ જે સાધન છે ને એની વિગતવાર ચર્ચા કરે છે. એટલે એના કારણ, એની જરૂરિયાત, આવશ્યકતાની ચર્ચા કરે કે બંધો દ્વિવિધ. આ બંધ બે પ્રકારનો છે. તીવ્ર મૃદુસ છે. એક તીવ્ર બંધ છે, બીજો મૃદુ બંધ છે. તીવ્ર બંધ સાત્વિક તામસ વૃત્ત તીવ્ર બંધ. આ મનમાં તમોગુણી વૃત્તિઓ જન્મ્યા કરવી એને તીવ્ર બંધ કહેવામાં આવ્યો. જે સાત્વિક અને રાજસી વૃત્તિ જન્મે એને મૃદુ બંધ કહેવામાં આવ્યો. આ વાસના ક્ષયથી પેલી તામસી વૃત્તિઓ આસુરી સંપત્તિ કરે, મુખ્યત્વે વાસનાક્ષેણ તીવ્ર બંધ નિવર્તતે. વાસના એટલે ક્રોધ, દ્વેષ વગેરે, ઈર્ષ્યા વગેરે, આ બધી વાસનાઓનો ક્ષય આપણે આ દૈવી વૃત્તિથી, સદવૃત્તિથી આપણે કરીએ. એટલે કે આ વાસના ક્ષયથી, એનાથી આ બધો તીવ્ર બંધ છે ને એ દૂર થાય. જ્યારે મનોનાશથી તો બંને દૂર થાય. મૃદુ એટલે સાત્વિક, એ વૃત્તિઓ પણ. વાસના ક્ષય એટલે સાત્વિક વૃત્તિ જન્મવી. આ રાજસી તામસી વૃત્તિને આપણે વાસના કહી, આપણા આ હેતુથી. મનને સાત્વિક બનાવો એટલે વાસના ક્ષય થયો. ટૂંકમાં આ વાસના ક્ષયથી તીવ્ર બંધનો નાશ થાય. તો પછી પેલી સાત્વિક વૃત્તિ તો રહી પાછી, એ મનોનાશથી પછી એનો પણ નાશ થાય. એટલે પેલા એ કહ્યું કે ભાઈ મનોનાશની જરૂર, વાસના ક્ષયથી જ જો કામ થઈ જતું હોય, તીવ્ર બંધ ના, ભલે મૃદુ બંધ રહ્યો, શું કામ પછી તીવ્ર બંધનો નાશ કરો? મનોનાશની શું જરૂર છે? કે નહીં, અંદર પેલું સાત્વિક રાજસી વૃત્તિઓ રહી હોય તો એ વળી પાછા વિષયની સાથે સંપર્કને કારણે વળી પાછા આવેગ આવવાની શક્યતા છે. માટે આ બંનેની જરૂર છે, મનોનાશની અને વાસના ક્ષય. તો હવે જો આ તત્વજ્ઞાનથી વાસના ક્ષય કેમ થાય બતાવે. તત્વજ્ઞાન એટલે સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. જ્ઞાત્વાદેવમ સર્વ પાશાપહાનિ. દેવ એટલે આત્મદેવને જાણવાથી બધા પાશ છે એની હાનિ થઈ જાય છે. અધ્યાત્મ યોગાદિ ગમે દેવમ મત્વા ધીરો હર્ષ શોક જહાતિ. આત્માના જ્ઞાનથી આ ધીર પુરુષ હર્ષ ને શોકથી મુક્ત થઈ જાય. તરતિ શોકમ આત્મવિદ. આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. એકત્વના દર્શન જેને છે એના મનમાં શોક અને મોહ ક્યાં રહેવાનો છે? આ પ્રકારે તત્વજ્ઞાનથી આ બધી વાસનાઓનો ક્ષય થાય. ત્યારે મનોનાશ પણ તત્વજ્ઞાનથી થાય. યત્રોદસ્ય સર્વમ આત્મયોગોત તત્ કેન કમ પશ્યેત. જ્યારે એને માટે બધું આત્મા છે ત્યારે પછી કોણ કોને જુએ ને? ટૂંકમાં જોવાનું, સાંભળવાની આ બધી વૃત્તિઓ છે, એ બધી વૃત્તિઓ ક્યાં જન્મવાની છે? જ્યાં સર્વત્ર આત્માના દર્શન છે. તત્વજ્ઞાનથી મનોનાશ પણ થાય
તત્વજ્ઞાનથી વાસના ક્ષય પણ થાય. આ બંધ શબ્દ છે ને એના માટે અનેક શબ્દો વાપરવામાં આવે છે શાસ્ત્રમાં. અવિદ્યા ગ્રંથિ ક્યારે કેવું આપણે અવિદ્યા ગ્રંથિ વિકીર્તિ સૌમ્ય અવિદ્યા ગ્રંથિઓ શબ્દ વાપરે. અબ્રહ્મત્વમ, પછી હૃદય ગ્રંથિ વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા કે હૃદય ગ્રંથિ શબ્દ વાપરવામાં આવે, સંશય શબ્દ વાપરવામાં આવે. ક્ષીયંતે જશે કર્માણી કર્મ શબ્દ વાપરવામાં આવે. આ સર્વ કામત્વમ એટલે સર્વ કામનાઓથી મુક્તિ, એટલે સર્વ કામનાઓ પૂરી ન થવી એવો પણ એક ટૂંકમાં સો સ્મૃતે સર્વાન કામાન સહ મૃત્યુ પણ કહેવામાં આવે. તમે એવા વિદિત્વા અતિમૃત્યુમેતી એમ ક્યારેક બંધન માટે મૃત્યુ શબ્દ વાપરે, ક્યારેક કામ શબ્દ વાપરે, ક્યારેક અભિગ્રંથિ શબ્દ વાપરે, ક્યારેક અવિદ્યા ગ્રંથિ વગેરે આ જાત જાતના શબ્દો છે. આ બધું અજ્ઞાનનું નામ છે. આ બધા જ્ઞાનથી નિવૃત્ત થાય. હવે આ જીવન મુક્તિનો વિદેહ મુક્તિની વાત કરે છે. વિદેહ મુક્તિ શું વસ્તુ છે? તો આ ગ્રંથકારે કહ્યું તે પ્રમાણે વિદેહ મુક્તિની પોતાની વ્યાખ્યા કરી છે. એની ચર્ચા પોતે કરે છે. પરંતુ એ કહે છે કે આ વિદેહ મુક્તિ છે જેવું આપણે તત્વજ્ઞાન જન્મ્યું કે તરત વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ કોને કહેવાય? પુનર્જન્મ ન લેવો પડે. વિદેહ મુક્તિનો અર્થ કર્યો કે ફરી જન્મ ના લેવો પડે. જીવન મુક્ત ના હોય તો વિદેહ મુક્ત થઈ શકે માણસ. ગ્રંથકાર શું કહે છે કે જેવું જ્ઞાન થયું કે તરત આપણે જીવન મુક્તિ માટે તો વાસનાક્ષય મનોનાશ લેવું જરૂર છે. પરંતુ જ્ઞાન જયારે માણસ થાય ત્યારે એને પુનર્સાયમ વિદેહ મુક્તિ જ્ઞાનોત્પત્તિ સમકાલીના. જેવું જ્ઞાન જન્મ્યું કે તરત જ પુનર્જન્મથી મુક્તિ રૂપે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એ બધું સૂત્ર વગેરેમાં કહેવામાં આવ્યું. હવે એટલે પ્રશ્ન કરવામાં આવ્યો નનુ વર્તમાન દેહપાત અનંતર ભાવિની વિદેહ મુક્તિ. તમે કહો છો અત્યારે જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આમ આ ગ્રંથકાર શું કહે છે કે જેવું જ્ઞાન થયું કે વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ, હમણાં અહીંયા વિદેહ મુક્ત થઈ ગયો અને પછી મનોનાશ વાસનાક્ષય એટલે જીવન મુક્ત થાય. એટલે આ ગ્રંથકાર કે છે વિદેહ મુક્તિ અહીંયા જ પ્રાપ્ત થાય અને પછી જીવન મુક્તિ અહીંયા જ પ્રાપ્ત થાય. એટલે પ્રશ્ન કે વિદેહ મુક્તિનું આવું કેવું? લોકો તો એમ કહે છે કે ભાઈ આ દેહનું પતન થાય પછી ફરી ન જન્મવાનું, એટલે વિદેહ મુક્તિ એટલે મૃત્યુ પછી પ્રાપ્ત થાય મુક્તિ એવી વ્યાખ્યા કરવામાં આવે છે, એવું વર્ણન કરવામાં આવે છે. અને આપ તો કહી રહ્યા છો કે અહીંયા જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. તસ્ય તાવદેવ શિરમ વગેરે લોકો શાસ્ત્રમાં આ પ્રકારે કહ્યું છે. તો આપ અભી વિદેહ મુક્તિની વ્યાખ્યા કેમ કરો? સમજ્યા? વિદેહ મુક્તિ આ ગ્રંથકાર કહે છે કે જેવું તત્વજ્ઞાન થયું કે વિદેહ મુક્તિ થઈ ગઈ. પછી પ્રશ્ન તો કે બીજા બધા વિદેહ મુક્તિ કોને કહે છે? દેહના પતન પછી જે અવસ્થા એને વિદેહ મુક્તિ કહે છે. તો પછી આવી આવી વ્યાખ્યા જુદી જુદી કેમ થઈ? તો કે નાયમ દોષ વિવક્ષા વિશેષેણ મતદ્વયસ વિરોધાત. તમારે શું કહેવાની ઈચ્છા છે પરથી આ બંને મત બરોબર છે, એનો વિરોધ નથી. વિદેહ મુક્તિ એટલે શું? દેહ શબ્દનો શું અર્થ કરે છે? વિદેહ મુક્તિ અત્ર અને અત્રત્યેન દેહ શબ્દેન કૃષ્ણમ દેહ જાતના વિવક્ષિત. વિદેહ મુક્તિ બધા દેહમાંથી મુક્તિ એવું જો તમે કરતા હો, એવી વ્યાખ્યા થતી હોય તો પેલી વ્યાખ્યા બરોબર છે કે ભાઈ આમ આ દેહનું પતન થયા પછી મુક્તિ થાય એને વિદેહ મુક્તિ કહેવાય. બધા દેહમાંથી મુક્તિ. અસ્માભિસ્તુ ભાવિ દેહ માત્ર. અમે તો શું કહીએ છીએ? ભાવિ દેહ પ્રાપ્ત ન થયો ન વિદેહ મુક્તિ. અત્યારે એ અવસ્થામાં છે ને ભાવિ દેહ પ્રાપ્ત થવા નથી. તત્વજ્ઞાન થયું એટલે ભાવિ દેહ પ્રાપ્ત નહીં થાય. એટલે અત્યારે ભાવિ એટલે વિદેહ મુક્તિમાં દેહ શબ્દનો તો ભાવિ દેહ કરવામાં આવે તો અત્યારથી મુક્ત થઈ ગયો. દેહ શબ્દથી બધા દેહ કરવામાં આવે, આ દેહ પણ સમાવી લેવામાં આવે તો મર્યા પછી થાય કે આ દેહ તો છે જ. જ્ઞાન થયા પછી આ દેહ તો છે એટલે જી આ દેહથી મુક્ત થયો નથી. તો વિદેહ એ વ્યાખ્યા પ્રમાણે વિદેહ મુક્ત ના કરાય. વિદેહ મુક્ત
દેહ શબ્દ છે ને એનો શું અર્થ કરીએ આપણે? બધા જ દેહમાંથી મુક્ત એવું જ અર્થ કરવામાં આવે તો વિદેહ મુક્ત ક્યારે કહેવાય? આ દેહ પણ જતો રહે તો જ કહેવાય. હજી જ્ઞાની પુરુષ પણ આ દેહમાંથી મુક્ત થયો નથી. એટલે જ્ઞાની પુરુષ જીવન મુક્ત હતો, વિદેહ મુક્ત ના કહેવાય, કારણ કે હજી આ દેહમાંથી મુક્ત થયો નથી. ગ્રંથકાર કહે છે અમે શું વ્યાખ્યા કરીએ? અમે કહીએ છીએ કે વિદેહ મુક્ત એટલે ભાવિ દેહમાંથી મુક્તિ, પછી દેહ નહીં મળે. બરોબર છે. અને તેથી જ્ઞાન થયું એટલે બધા દેહ ભાવિ દેહમાંથી મુક્ત થયો. આ દેહમાંથી ક્યારે મુક્ત થશે? પ્રારબ્ધ પૂરું થાય ત્યારે મુક્ત થશે. એ કેટલાક લોકો પ્રારબ્ધ ક્ષીણ થયા પછીની અવસ્થાને વિદેહ મુક્તિ કહે છે. આ ગ્રંથકાર કહે છે કે ભાઈ એને ભવિષ્યમાં જન્મવા નથી, માટે વિદેહ મુક્ત છે. આવો એક એટલે અહીં એ પ્રકારની વિદેહ મુક્તિની વાત છે. એટલે એમણે કહ્યું કે વિવિધિશા સંન્યાસ છે એ વિદેહ મુક્તિનું સાધન છે, અને વિદ્વત સંન્યાસ છે એ જીવન મુક્તિનું સાધન. કઈ વિદેહ મુક્તિ? જ્ઞાનથી પ્રાપ્ત થનારી વિદેહ મુક્તિ. ચાલો આજ તમને જરા યાદ દેવડાવી દઈએ. એટલે ઘણા લોકો લિંગ દેહની નિવૃત્તિ, સૂક્ષ્મ શરીરની નિવૃત્તિ હોય એને જ વિદેહ મુક્તિ કહે. સૂક્ષ્મ શરીર રહેવાનું જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી જ્ઞાની પુરુષ માટે પણ સૂક્ષ્મ શરીર રહે અને સ્થૂળ શરીર પણ રહે. ત્યાં સુધી એને પ્રારબ્ધ કરવાનો, અનુભવ કરવાનો, ભોગવવાનું કશું હોતું નથી. એની દ્રષ્ટિએ તો મુક્ત જ છે, પણ વ્યવહારની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે હજી એનું સૂક્ષ્મ શરીર ચાલુ છે, સ્થૂળ શરીર પણ છે. એ જતો રહે ત્યારે પછી એને વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય, એવી વ્યાખ્યા કરે છે. તો પછી તમારે તો લિંગ દેહ જે છે ને, આ સૂક્ષ્મ શરીર, એની મુક્તિનું સાધન શું? તરી લિંગ દેહ નિવૃત્તિ કિમ સાધનમ? આ સૂક્ષ્મ શરીર નિવૃત્તિ છે એનું સાધન શું? તો જો ભાઈ કઈ વસ્તુનો નાશ બે પ્રકાર થાય. દ્વિધમ કાર્ય નિવર્તકમ વિરોધી સદભાવ સામગ્રી નિવૃત્તિ. એક વસ્તુ જેમ કે અંધકાર હોય ને, એનો વિરોધી આવી જાય અને જ્ઞાન, તો અજ્ઞાન નિવૃત્ત થઈ જાય. ઉંદર હોય અને વિરોધી બિલાડી આવે, ઉંદર નિવૃત્ત થઈ જાય. નિવૃત્તિ કરવાનું એક કારણ સાધન કયું છે? જે વિરોધી છે ને એ આવે ત્યારે. બીજું સાધન કયું? સામગ્રી જતી રહે ત્યારે. જેમ કે આ દીવો દ્રષ્ટાંત આવે છે કે આ દીવાની નિવૃત્તિ બે રીતે થાય. આ દીવાનો વિરોધી કોણ? પવન દીવાનો વિરોધી છે. અને તેથી જોરથી જો પવનની લહેરખી આવે ને તો દીવો તરત બુઝાઈ જાય. એ શું થયું? વિરોધીના આવવાથી થતી નિવૃત્તિ. બીજી કઈ નિવૃત્તિ થાય? આ દીવો બળ્યા જ કરે તો એક સમય એવો આવે જયારે એનું તેલ બધું બળી જાય, છોડે વાટ પણ બળી જાય, ત્યારે દીવો નિવૃત્ત થાય. શું કહે? સામગ્રી નિવૃત્તિ. આ દીવાની જ્યોતને ચાલુ રાખની સામગ્રી કઈ છે? વાટ અને તેલ. એ સામગ્રી જતે રહે તો દીવો જતો રહે. એક પ્રકાર, એક નિવૃત્તિની એક રીત. બીજું સાધન કયું? એનો વિરોધી આવે ત્યારે. હવે લિંગ દેહની નિવૃત્તિ શું થાય? એને પણ ઘણી વાર આવી જ્વાળા સરખાવે છે, પણ કે લિંગ દેહનો વિરોધી તો કોઈ છે જ નહીં. જ્ઞાન પણ લિંગ દેહનો વિરોધી નથી. લિંગ દેહનો તેથી શાંત ક્યારે થાય? એની સામગ્રી છે ને એ શાંત થાય ત્યારે. લિંગ દેહસ્ય સાક્ષાત વિરોધી ન પશ્યામઃ. આ સૂક્ષ્મ દેહ છે, સાક્ષાત વિરોધી અમને કોઈ દેખાતો નથી. સામગ્રી, તો આ લિંગ દેહની સામગ્રી ખબર છે? બે પ્રકારના કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તેથી આ બંનેનો નાશ થાય ત્યારે લિંગ દેહનો નાશ થાય. સંચિત કર્મ નાશ ક્યાં થઈ ગયો? જ્ઞાન જન્મ સંચિત કર્મ નાશ થયો. પ્રારબ્ધ કર્મ નાશ ક્યારે થવાનો? ભોગવવાથી જ નાશ થવાનો. એટલે આની સામગ્રી કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ બંને સામગ્રીનો નાશ થાય ત્યારે આ લિંગ દેહનો નાશ થશે. અંતેથી આ લિંગ દેહનો નાશ કોઈ જ્ઞાનનું પરિણામ નથી. જ્ઞાનનું પરિણામ શું છે? સંચિત કર્મ નાશ. એને કારણે પરંપરા લિંગ દેહનો નાશ થાય જુદી વાત છે, પણ આ તત્વજ્ઞાન લિંગ દેહનું સાક્ષાત કારણ નથી, પરંપરા સાધન છે, વગેરે વગેરે. આ પ્રકારે
હજી ચર્ચા ચાલુ છે. આપણે હજી ક્લાસની જરૂર પડશે જ્યાં સુધી છે તે આવવા માટે. પરંતુ આ રીતે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ એ બેનો ભેદ બતાવ્યો. જીવન મુક્તિનું સાધન બતાવ્યું તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય. મન કોને કહેવાય સમજાવ્યું, એનો નાશ કોને કહેવાય સમજાવ્યું, વાસના કોને કહેવાય સમજાવ્યું, એનો ક્ષય કેમ થાય સમજાવ્યું, તત્વ કોને કહેવાય સમજાવ્યું, એનું જ્ઞાન એટલે શું, આ દરેક એકબીજાના પૂરક કેવી રીતે છે, આ બધી બહુ સુંદર સમજ આપી. એ સિદ્ધ કરવા માટે કે આ ત્રણેયનો એક સાથે અભ્યાસ કરવો આવશ્યક છે અને અભ્યાસ દીર્ઘકાળ સુધી થવો જોઈએ, કારણ કે આ બંનેના સંસ્કાર પણ દીર્ઘકાળના છે. ચાલો પછી આપણે આગળ ચાલુ રાખશું બીજા ક્લાસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.